પણ કઈ ચાલી રહ્યું છે રાજકારણ દેખાય છે ચોખ્ખું કે નાની એવી બાબત છે અને કોઈ એવી મોટી બાબત નથી કે આવી એક્શન લેવી પડે। આ ક્યાંક ને ક્યાંક રાજકારણ અને એક અમારું જે આંદોલન થયું હતું ક્ષત્રિયોનું એનું કંઈક આ પરિણામ દેખાઈ રહ્યું છે। જી પાસા કરવામાં આવી રહ્યું છે એવું પણ જાણવા મળ્યું। જી હા, એટલે ચોક્કસપણે પાસામાં થવી જ ન જોઈએ અને એવા કોઈ પોઈન્ટ નથી કે પાસા થાય। તો એ તો અમે બધા અત્યારે ભેગા થયા જ છીએ ક્ષત્રિય સમાજ અને હું એ પણ વિનંતી કરીશ આખા ક્ષત્રિય સમાજને કે આપણામાં સંપ રાખો। જે પણ આપણે લડત લડીશું એક સાથે જ લડીશું। અંદરો અંદર જે આપણામાં આ રાજકારણ છે બરાબર, આપણે જે આપણી લડત લડ્યા હતા એમાં બહુ બધી જગ્યાએ રાજકારણ કરવામાં આવે છે અને આ કોઈ રીતે અમે સાખી નહીં લઈએ। અને પાસા કઈ રીતે, કોઈ એવા પોઈન્ટ જ નથી કે પાસા થઈ શકે। તો એ હું પણ પૂછવા માંગીશ સરકારને કે કયા પોઈન્ટ ઉપર તમે પાસા કરો છો। જી શું હવે અપેક્ષા સરકાર પાસે? ના, સરકાર પાસે બસ એ જ અપેક્ષા કે આ જે આપ કરી રહ્યા છો, જે ઓલું કહીએ ને તાનાશાહી, જે તાનાશાહી આપ કરી રહ્યા છો, તો હજી અમે ક્ષત્રિય સમાજ ભાઈ હજી અમે બધા એક જ છીએ બરાબર છે। હજી એવું ન વિચારે કે અમારા ક્ષત્રિય સમાજમાં કોઈ ભાગલા પડી ગયા છે કે કાંઈ એવું છે। અમે ખોટું થશે ત્યાં તો અમે ઉભા જ રહેશું।